આ ઉત્તરાધ્યાય સૂત્રના 5 અધ્યાયનું સ્વાધ્યાય આપણું થયું છે. આજે 6ઠો અધ્યાયનો સુક્તિ વચન છે. અકામ મરણ અધ્યયન નામ છે આ અધ્યયનનું. તો એમાં એને કહ્યું છે, જાવંત વિદ્યા પુરીસા સવ્વે તે દુઃખ સંભવા લુપ્પંતી બહુસો મૂળા સંસારમ્મી અનંત એ. જાવંત વિદ્યા પુરીસા સવ્વે તે દુઃખ સંભવા લુપ્પંતી બહુસો મૂળો સંસારમ્મી અનંત એ. કે संसाરમાં कौन रखड़े छे, कौन संसार की वृद्धि करता है? तो कि जो अज्ञानी है, जावंत उसके बाद में अ ऐसा विग्रह है, इसका मतलब है जावंत अविद्या. विद्या यह शब्द ज्ञान अर्थ में आया है. जावंत विद्या पुरीसा, पुरीसा એટલે પુરુષ, પુરુષ એટલે સ્ત્રી અને પુરુષ નહીં. અહીંયા પુરીસાનો અર્થ જે સાધક આત્મા અથવા જે પણ વ્યક્તિ, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. ગુરુદેવજી બહુ સરસ વ્યાખ્યા કરી હતી પુરુષ શબ્દની, કે પુરી શૈતેતે ઇતિ પુરુષા. જે નગરીમાં, પુરી એટલે નગરી, જગન્નાથપુરી આપણે બોલીએ ને, तो पूरी એટલે नगरी. नगरी में जो रहता है, नगरी में जो आता रहता है वो पुरुष. अब नगरी कौन सी? तो इस शरीर की नगरी में जो व्यक्ति रहता है, जो आत्मा रहती है, उसको पुरीसा कहा है. तो जावंत जितने भी अविद्या, अविद्या मतलब अज्ञानी है, सव्वे ते दुख संभवा, वे सभी दुख के पात्र है. वो सब, वे બધા જીવો જે અજ્ઞાની છે, મૂળ છે, એ એના જીવનમાં દુઃખ पैदा થાય છે, એ દુઃખના પાત્ર થાય છે. અને દુઃખી થાય છે એટલું નહીં, લુપ્પંતી બહુસા મૂળા સંસારમ્મી અનંત એ. આ અનંત સંસારમાં અથવા સંસારમાં અનંત વાર, संसार में अनंत बार लुप्पंती बहुसा मूढ़ा, मूढ़ व्यक्ति लुप्त हो जाते हैं, मतलब विनाश को प्राप्त होते हैं. लुप्पंती बहुसा बहुसो मूढ़ा, बहुत बार, बहुत अधिकतर लोग मूढ़ अज्ञानी विनाश को प्राप्त होते हैं. कितनी बार? एक बार नहीं, बार बार विनाश को प्राप्त होते, फिर जैसे तैसे जन्म ले लेंगे, फिर विनाश को प्राप्त होंगे. ऐसे इस संसार में अनंत अनंत बार वो दुख के पात्र बनते हैं और इस संसार में वो विनाश को भी प्राप्त होते हैं. मतलब उनके दुख का भी अंत नहीं, उनके विनाश का भी अंत नहीं. इसीलिए अनंत संसार कहा. इस संसार में अनंत बार वो व्यक्ति दुख के पात्र बनते हैं, वो व्यक्ति विनाश को प्राप्त होते हैं. कौन व्यक्ति? जावंत विद्या पुरुषा, जो अविद्या अज्ञानी है, वे पुरुष सव्वे ते दुख संभवा लुप्पंती बहुसा मूढ़ा, बहुसो मूढ़ा संसारम्मी अनंत ए. અને તમે રાગ સાથે પણ બોલી શકો છો. જાવંત વિદ્યા પુરીસા સવ્વે તે દુઃખ સંભવા લુપ્પંતી બહુસો મૂઢા સંસારમ્મી અનંત એ. પાછું એક વખત ध्यान રાખજો. જાવંત જેટલા પણ અવિદ્યા અજ્ઞાની વ્યક્તિ છે, सव्वे ते दुख संभवा, वे सभी दुख के पात्र है. એ બધા દુઃખના પાત્ર છે, એટલે દુઃખ એના જીવનમાં पैदा થાય છે. અને ખાલી દુઃખ पैदा થઈને નથી રહેતા, પણ સંસારમ્મી અનંત એ. આ સંસારમાં અનંત વાર
लुप्पन्ति विनाश को प्राप्त होते हैं। मासा एक्सक्यूज मी, चैप्टर कौन सा है ये? हाँ, कौन सा चैप्टर ले रहे हैं? ये सुक्ति त्रिवेणी में से उत्तराध्ययन सूत्र की सुक्तियां हैं, 106 पृष्ठ पर है। तो सुक्ति त्रिवेणी से है, उत्तराधीन से नहीं? अच्छा नहीं, सुक्ति त्रिवेणी में उत्तराध्ययन सूत्र की जो सुक्तियां है वे है ये। अच्छा अच्छा, ठीक है मासा। हाँ, યશજમાં फिर લુપ્પંતી પાછે સમજાવશો એમનો મતલબ? हाँ, लुप्पन्ति આપણે કહીએ ને લુપ્ત થઈ ગયા, મતલબ શું થઈ ગયા? ખતમ થઈ ગયા, એટલે નાશ પામી ગયા, એને જીવનનો નાશ થઈ જાય છે. અજ્ઞાની વ્યક્તિ દુઃખ પેદા કરે છે, દુઃખ ભોગે છે અને ફરી નવા દુઃખનું ઉપાર્જન કરે છે. એટલે દુઃખની પરંપરામાં જીવે છે અને દુઃખમાં જ એનો વિનાશ થાય છે. અને એવી રીતે એકાદ જન્મમાં થયું કઈ વાંધો નહીં, કોઈક વખત ભૂલ થઈ, પાપ કર્યા, ઠીક છે, ભોગી લીધું, એવું નથી. અનંતવાર સંસારમી, આ સંસારમાં અનંતવાર આ મૂળ વ્યક્તિ વિનાશને પ્રાપ્ત થાય છે, એનો વિનાશ થઈ જાય છે. હવે તો પછી શું કરવું જોઈએ? સંસાર તો એવું જ છે અને આપણે સંસારમાં છે, તો પછી આપણે એ માની લઈએ, સ્વીકાર કરી લઈએ કે ઠીક છે, અમારા જીવનમાં દુઃખ આવવાનું છે ને અમે મરી જવાના છે. દુઃખનો નાશ નહીં થશે, જીવનનો નાશ થશે. તો જ્ઞાનનો નાશ થશે, ઉર્જાનો નાશ થશે, આત્મ ભાવનો નાશ થશે, આત્મ સ્વરૂપનો પણ શું થશે? આવરણ આવી જશે. તો પછી મારે શું કરવું જોઈએ? કે અપના સચ્ચ મેં સિજ્જા, એનો જ અગલો ચરણ છે, એક જ લીટીમાં છે બંને સૂત્ર. અપના સચ્ચ મેં સિજ્જા મેત્તેમ ભૂયેસુ કપ્પયે. આ જીવન જે છે, આ ખાલી દુનિયામાં આવ્યા, દુનિયામાં બધા સાથે રહ્યા, બધા સાથે મળ્યા, બધાનું કામ કર્યું, આપણું સ્વાર્થ સાધ્યું અને મરી ગયા, આટલું જીવન નથી. જીવન અંતરંગમાં પણ છે, બાહ્ય પણ છે. જેવી રીતે એક વૃક્ષની જડો જમીનના અંદરમાં છે, તો એ વૃક્ષનો વિસ્તાર પણ બહાર છે. તો અંતરંગ જીવન અને બાહ્ય જીવન, તો બંને જીવન આપણા સારા હોવા જોઈએ. અંદર અને બાહ્ય બધી રીતે સારું હોવું જોઈએ. તો આ સારા જીવનને જીવવા માટે હું શું કરું? તો કે તમે અંતરંગમાં અપના, તમે પોતે તમારા અંદરમાં સચ્ચ મેં સિજ્જા, સત્યની શોધ કરો, સત્યને ગોતો. શું છે? તમે ગોતો કે આ મારા જીવનમાં દુઃખ આવ્યા છે, એનું કારણ કોણ છે? કોણ મને દુઃખી કરે છે? બીજા કરે છે? કદાચ મારા પાડોશી મને રોજ કચરો નાખે ઘરના સામે, રોજ કંઈ માંગવા આવે, રોજ કંઈ કહીને જાય, આ મને દુઃખી કરે છે. આને તો આખો દિવસ આપણે એના માટે સંતાપ કરીએ, એના કરતા વિચારી કે ઠીક છે, આ પાડોશી આજ છે, કાલે વયા જશે, તો શું મારું દુઃખ ઓછું થવાનું છે? શું ઓછું થવાનું છે? નથી ઓછું થવાનું. કારણ દુઃખ કોણ પેદા કરે છે? એ પાડોશી જો કર્યું હોત તો ક્યારેય તો મને બહુ સારા લાગે છે, અને ક્યારે કેમ ખરાબ લાગે છે, ખોટા લાગે છે? ક્યારે તો આપણી તબિયત સારી હોય તો સારું સારું જમવાનું મળે તો ગમે, અને તબિયત ખરાબ હોય અને કોઈ કે ગરમ ગરમ ભજીયા ખાઈ લો, આ ખાઈ લો, મીઠાઈ ખાઈ લો, તો પછી ખાવાનું મન થાય? ન થાય. તો પછી તમને ખાવાનું તૃપ્તિ, ખાવાનો સંતોષ કોણ આપે છે? મીઠાઈ આપે છે? અત્યારે અહીંયા બહુ ગરમી છે, તો તમે
લઈ આવ્યા હતા સ્વેટર ને બધું, તો હું પહેરીને બેસી જાઉં રીટાબેનને યાદ કરીને, રશ્મિબેનને યાદ કરીને, બધાને. કે મને બહુ પ્રેમથી આપ્યું છે, બહુ પ્રેમથી કર્યું છે, કેટલા એવું ધ્યાન રાખીને લઈ આવ્યા હતા, તો હું પહેરીને બેસી જાઉં. તો ફાવશે? નહીં ફાવે, એવું ઉતારીને રાખવું પડશે. તો આ સુખનું કારણ કોણ છે? પદાર્થ છે? કોઈ વસ્તુ છે? સુખનું કારણ કોણ છે? સુખનું કારણ હું પોતે છું. મારે વિચારવાનું છે કે અત્યારે મેં ભૂલ કરું છું કે ગરમીમાં ગરમ કપડાં પહેરીને બેસું, હીટર ચાલુ કરીને બેસું, તો હું દુઃખી થવાની જ છું. અને એના કરતા એસી ચાલુ કરું તો સુખી થઈશ. અને શરદીના દિવસોમાં વિચારું કે એસી આપણે આટલા દિવસ એસી વાપરતા હતા ત્યારે તો સારું લાગતું હતું, તો આજે પણ એસી ચાલુ કરી રાખી, તો પછી શું સુખ અનુભવ થશે? તો સુખ કોણ આપે છે? આ મારું વિવેક છે કે ક્યારે કયા સમયે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ કોનું વિવેક છે? મારું વિવેક છે. આપણે કહીએ નહીં નહીં, સ્વાધ્યાય જેવું તો સુખ ક્યાંય નથી. આપણે બધું, આપણે દુઃખ ભૂલી જઈએ, આપણે નરસી વાતો ભૂલી જઈએ, કોઈ આપણું અપમાન કર્યું એ બધું ભૂલી જઈએ, અને પ્રભુના વાણીમાં આનંદ જે છે એ ક્યાંય બીજી જગ્યાએ છે. પછી આપણે જ્ઞાનના અતિચારમાં શું બોલીએ? અસજ્જાએ સજ્જાય્યમ, સજ્જાએ નો સજ્જાય્યમ. જ્યારે સ્વાધ્યાય કરવાનું ટાઈમ હતું, જ્યારે સ્વાધ્યાય કરવા જેવું હતું, ત્યારે સ્વાધ્યાય ન કર્યું. અને જ્યારે સ્વાધ્યાય ન કરવું જોતું હતું ત્યારે સ્વાધ્યાયનો લઈને બેસી ગયા. તો ન કરવા જેવું શું હતું સ્વાધ્યાયમાં? એ તો અમૃત છે. એ રીતે ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરો તો એ અમૃત છે. તો ન કરવા જેવું શું છે એમાં? પણ આ મારું વિવેક છે કે હું બધા ઘોંઘાટ હોય, આવાજ હોય, કઈ કામમાં વ્યસ્ત હોય, અને અત્યારે કામ પડ્યું હોય, જવાબદારી છે, બધું છે, અને એ વખતે સ્વાધ્યાય કરવા બેસી જાઉં તો કોણ મને તકલીફ આપે? કોણ કહેશે કે જો કેવું કરે છે? કોણ બોલે છે? એ બોલનારને હું દુઃખ માનું? દુઃખ કોને પેદા કર્યું? મેં પોતે કર્યું. મારું વિવેક નહોતું કે હમણાં આ વખતે નહીં, એમને જવાનું છે, એમની તૈયારી કરવી છે, પેલા કરી લો, પછી નિરાતે હું સ્વાધ્યાય કરું. તો જે પણ કઈ કાર્ય છે, બહારમાં કોઈ પણ પુણ્ય કે પાપ નથી. ન વસ્તુમાં નથી, ન પદાર્થમાં નથી, કોઈ પણ એમાં નથી. એટલે ભગવાન સ્પષ્ટ કહે છે કે જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. જે આશ્રમના કારણ છે એ જ સંવરના કારણ છે, અને જે સંવરના કારણ છે એ જ આશ્રમના કારણ છે. જે સીડી ઉપર ચડીને આપણે ઉપર ગયા, હવે ઉપરથી નીચે આવવાનું છે, તો એના માટે બીજી સીડી જોઈએ કે એ સીડીથી આપણે નીચે આવશું? તો જેનાથી ઉપર ચડાય છે એનાથી જ નીચે આવાય છે. તો જે પાપનું નિરોધનું કારણ છે એ જ સંવરનું કારણ બને છે. આપણે એક છિદ્રમાંથી આશ્રમ આવે છે, નૌકામાં પાણી આવે છે. હવે આ પાણી ન આવે એવું કરવા માટે આપણે વિચારીએ કે આ છેદમાંથી પાણી આવે છે ને, તો એક બીજું કાનું કરીએ, બીજું છિદ્ર કરીએ, તો ત્યાંથી પાણી નીકળી જાય, તો ત્યાંથી હજી બીજું આવશે. નીકળવાની બદલે ત્યાંથી આવવાનું શરૂ થશે. એટલે જે છિદ્ર આવવાનું છે એ છિદ્ર બંધ કરીએ તો જવાનો રસ્તો, આવવાનો રસ્તો બંધ થઈ જશે. એટલે જે આશ્રમ છે એ સંવર છે, જે સંવર છે એ આશ્રમ દ્વાર છે. તો એમાં કોઈ ફરક નથી પડતો. પછી એ સત્ય, આ સત્ય હકીકત છે. એ સત્ય ક્યારે જોવાનું છે? અંદરમાં. જ્યારે બહાર સંસારનું તાપ હોય ત્યારે અંદરમાં વિચારવાનું છે કે મારે શું કરવા જેવું છે. આ વાતોનું મારે દુઃખ માનવું જોઈએ
આ વાત ઉપર મને ક્રોધ કરવું જોઈએ, કોઈ પ્રશંસા કરે તો મને અહંકાર આવવું જોઈએ કે વિનમ્રતા આવવી જોઈએ, કે જે કાર્ય સંપન્ન થયું એનું શ્રેય હું બીજાને આપું. આ પ્રભુના કૃપાથી થયું છે, ગુરુઓના આશીર્વાદથી થયું છે, મારા અહંકારથી હું પુષ્ટ કરવા માંગતી નથી. એ अपना सत्य में से जा, સત્યને अपनी અંદરમાં ગોતો અને મિત્તિમ ભૂયેસુ કપ્પયે, આ સત્યને ગોત્યા પછી તમારું વ્યવહાર કેવું હોવું જોઈએ? જેને સત્ય મળ્યું છે, જેને ખબર પડી ગઈ છે કે મારા જીવનમાં મને કોઈ દુઃખી કરવાની તાકાત કોઈમાં નથી અને મને સુખી કરવાની તાકાત પણ કોઈમાં નથી. હું સુખ દુઃખને પેદા કરું છું. જ્યારે આ સત્ય મળી જાય તો પછી આપણે બીજાને કહેશું કે તમારા લીધે મારું આ રહી ગયું, તમારા લીધે મને હેરાન થવું પડ્યું, તમારા લીધે મારે દુઃખ વેઠવું પડ્યું. આપણે બીજાને કહેશું એટલે આપણો વ્યવહાર શું થશે? આપણો વ્યવહાર કોઈને હટ થાય એવો થઈ શકે? થઈ શકે? ન થઈ શકે, ન થઈ શકે. અને ગમે તેટલા પાપ કર્યા હશો, ગમે તેટલા અજ્ઞાનમાં હશો, ગમે તેટલા રાગ દ્વેષના ભાવોમાં હશો અને ગમે તેટલું પાપ કર્યું હોય તો એની ચિંતા નહીં કરો. હવે વર્તમાનમાં જુઓ કે અત્યારે મારા ભાવ શું છે, અત્યારે મારે શું કરવાનું છે. તો કહ્યું મિત્તિમ ભૂયેસુ કપ્પયે. આ 3 શબ્દનું શાસ્ત્ર સૌથી મોટું શાસ્ત્ર છે. મિત્તિમ ભૂયેસુ કપ્પયે. આ ભગવાનના વાણીના 3 શબ્દો આપણે યાદ રાખીએ તો શું છે? એના જેવું બીજું કઈ યાદ રાખવા જેવું છે નહીં. મિત્તિમ ભૂયેસુ કપ્પયે. બધાની સાથે મૈત્રીના સંબંધ સ્થાપિત કરો, ફ્રેન્ડશિપ કરો બધા સાથે. ભૂયેસુ પ્રાણી માત્ર સાથે. હવે ગેસ જલે છે અને આપણે એમાં આંગળી નાખી તો શું થશે? આંગળી દાજી જશે, આંગળી દાજી જશે. અને પછી આપણે કહીએ અગ્નિ ખરાબ છે, અગ્નિ આ છે, અગ્નિનો સ્વભાવ બેકાર છે, આ છે. તો આ કોનો દોષ છે? તો એના સાથે મૈત્રી કરો અને તમને મૈત્રી કરતા આવડે છે. જેનાથી દાજી શકે છે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ. તમે એક કાગળ પણ અગ્નિને સ્પર્શ કરો તો કાગળ જળી જશે. કોઈ કપડો એને અડી જાય તો કપડો બળી જશે. કોઈ લોઢાની કે તાંબાની કે પિત્તળની ગમે તે વસ્તુ એના ઉપર રાખો, ગમે તે ધાતુની, તો એ ગરમ થઈ જશે. પણ તમે કેટલા હોશિયાર છો? હા, તમે કેટલા હોશિયાર છો? જરા પણ દાજા વગર સરસ રસોઈ બનાવો છો, સરસ મિષ્ટાન્ન બનાવો છો, સરસ ચાય બનાવો છો અને બધાને સરખી રીતે જમાડો છો. તો શું થયું? મિત્તિમ ભૂયેસુ કપ્પયે. એના સાથે મૈત્રી કરી અને મૈત્રી કરીને શું કર્યું? તમે દોસ્તી કરીને અગ્નિ સાથે, ત્યારે તો રસોઈ થઈ. આ ખરાબ છે, ખરાબ છે કરીને ગેસ બંધ કરીને રાખો તો રસોઈ ક્યાંથી થાય? તો ભૂખું રહેવું છે? બીજા બધાને ભૂખા રાખવા છે? નહીં, દોસ્તી કરો એના સાથે. મિત્તિમ ભૂયેસુ કપ્પયે. અર્જુન માલી, આટલો ગુસ્સો આવ્યો એને, આટલો ગુસ્સો આવ્યો, ભયંકર ક્રોધ. અને ભયંકર ક્રોધમાં એને શું કર્યું? પ્રતિજ્ઞા કરી કે હું રોજ 6 પુરુષને એક સ્ત્રીને મારી નાખીશ અને 6 મહિના સુધી બધાને મારું. એને મારું સાથે ખરાબ કર્યું એટલે હું એને જીવતો નહીં છોડું, બધાને મારીશ. મારી નાખ્યા બધાને. દીક્ષા લીધી. દીક્ષા લઈને પછી રાજગૃહથી ચલો આ ગામના લોકોમાં ક્યાં રહું, આના પરિવારનો સાથે તમે ખોટું વ્યવહાર કર્યું તો બીજી જગ્યા ભાગી જાઓ. વિચાર્યું સુદર્શન એવું? અર્જુન માલી વિચાર્યું એવું?
દીક્ષા લઈને રાજગૃહમાં રહ્યા. પછી રાજગૃહમાં રહ્યા એટલે શું કર્યું? 2 દિવસ તો ઉપવાસ કર્યા. પણ છઠના પારને ક્યાં જવાનું? પારનું તો કરવું જ પડશે ને. છઠના દિવસે પારનું છે, ખાવાનું છે, ગોચરી માટે ગયા. હવે લોકો ગોચરી ના આપે, કોઈ ગાળો આપે, કોઈ અપશબ્દ કે, કોઈ ગાળીઓ આપે, કોઈ દોષ આપે. આને તમારા પરિવારને મારી નાખ્યા, આને તમારા મિત્રોને મારી નાખ્યા, આ તો હત્યારો છે. તો ત્યારે અર્જુન મુનિ શું કર્યું? બધા સાથે શું કર્યું? પહેલા તો આવું સરસ જીવન જીવતો હતો અને ભયંકર ક્રોધ કર્યો, અને ક્રોધ કરીને કેટલી હિંસા કરી. અને હવે લોકો ગાળો આપે છે, લોકો ખરાબ કહે છે, જેટલું કરે છે, તો પણ શું કરે છે? મૈત્રી કરે છે. મૈત્રી ભૂમિ શું કપે? અરે કેટલા સારા લોકો છે, મેં તો એમના પરિવારના લોકોને મારી નાખ્યા, અને આ તો મને ખાલી ગાળીઓ આપે છે. આ તો મને જોઈને દરવાજા બંધ કરે છે. આટલું જ કર્યું. પણ મેં તો શું કર્યું હતું? અપના સત્ય મેં સિદ્ધા, પોતાની અંદરમાં સત્ય શોધે છે કે મેં શું કર્યું, અને મેં જેટલું લોકોનો અહિત કર્યું એટલું લોકો મારા કઈ અહિત નથી કરતા. એ તો મારા કર્મ ખપાવવામાં, મારી નિર્જરા થવામાં નિમિત્ત બને છે. શું વિચારે છે? દુઃખી થાય છે? દુઃખી નથી થયા. ભગવાન કહે છે અધીન મન સાચરે. એ કોઈ પણ મનમાં એની ગ્લાનિ નથી, કોઈ પણ મનમાં દુઃખ નથી, કોઈ પણ મનમાં દીન ભાવ નથી. અરે રે, મેં કર્મ જ આવા કર્યા, મેં આ જ પૂર્વ ભાવના તો શું વિચારું, આ ભાવમાં જ મેં ખોટું કર્યું, અને હવે મારા સાથે ખોટું થવાનું છે, એવું વિચાર્યું નહીં. મૈત્રી શું છે? પોતાને પણ દોષ ના આપે અને બીજાને પણ દોષ ના આપે. ઘણી વખતે લોકો બીજાને દોષી કરાર આપે છે, બીજા ઉપર પ્રત્યારોપ કરે છે, બીજાને પાપી કહે છે, બીજાને આપણા નુકસાનનું કારણ માને છે, અને એના સાથે વેરભાવ વધારે છે. અને નહીં આ કરી શકે તો શું કરે છે? બીજાને સાથે ગલત વ્યવહાર ન કરી શકે, મજબૂરી છે કે હું કોઈને કઈ કહેવા જાઉં તો મને 10 સાંભળવું પડે, એના કરતા ચૂપ રહેવું સારું ને, એટલે હું ચૂપ રહું. પણ અંદર અંદર શું થાય છે? અંદર મૌન નથી આવતું, અંદર તો ઉકાળો ફૂટે છે, અગ્નિ પ્રજ્વલિત થાય છે અંદરથી. તો પછી કોના ઉપર ઉતરે ગુસ્સો? પોતાની ઉપર. પોતા ઉપર ક્રોધ કરે છે કે બીજા બધા તો એમ જ કહેશે ને ભૂલ મારી છે, બીજા બધા તો પોતે જે કરે કરે, પણ તો પણ મને જ દોષિત કહેશે ને. એટલે હું મારા જાતને હું અધમ, અપુણ્ય, અશુભ, પાપી, દુષ્ટ બધું હું મારા જાતને બોલી લઉં. તો આ શું થયું? પોતાનું અપમાન કરે છે, પોતા સાથે વેરભાવ કરે છે, પોતાને દોષી કરાર આપે છે, અને પોતાને દોષી છે માનીને દોષમાં દોષ, કર્મમાં બંધ કરતા જ જાય છે, કરતા જ જાય છે. પોતાને દુઃખી કરે છે અને દુઃખમાંથી દુઃખ પેદા કરે છે. તો એટલે પોતાના સાથે પણ શું કરો? મૈત્રી કરો. પોતાની સાથે પણ મૈત્રી કરો. આ શરીરમાં રહો છો તો શરીર સાથે પણ મૈત્રી કરો. આગળ આવશે એ સુક્તિ, તો હું હમણાં જ તમને કહી દઉં કે શરીર સાથે પણ, શરીરને પણ એમ નહીં કહેતા કે આ ખરાબ છે, બીમાર થઈ ગયું છે, હવે એને છોડવાનું છે તો છોડી દઉં ને, મરી જવાનું છે મારે તો. યશાજી મહારાજ, આવી ભાષા નહીં બોલો. હા બોલો. યશાજી મહારાજ, ઘણાને એવી બીમારી હોય કે એ લોકોનું કોન્સ્ટન્ટલી જ એકદમ દુઃખ થતું હોય, એકદમ પીડા થતી હોય. આજે જ સવારના અહીંયા ન્યૂઝમાં આવ્યું હતું કે એટલી બધી એ લોકોને હોય કે ઘણાને એમ થાય કે અમારા તમે પગ કાપી નાખો, અમને આ થાય છે, આ પીડા નથી સહન થતી. તો ઈ ભાવના તમે કેવી રીતે જુદી બદલાવો? એવું છે કે
જ્યારે શરીરની ભયંકર વેદના હોય તો ભયંકર વેદનામાં ચિંતન કરીને નિર્ણય લેવું અલગ વાત છે. ચિંતન કરીને નિર્ણય લેવું અલગ વાત છે. હા પણ આપણને દોષી કે બીજાને દોષી કે આપણું દુઃખ બીજાનું દુઃખ આ તો ધ્યાન કરવા કરતા હા એ જગ્યા ઉપર સારું ચિંતન કરી શકાય. અને ચિંતન ન કરી શકો આટલી ભયંકર વેદના છે તો નવી રાજર્ષિ શું કરે છે? ગજસુકમાલ મુનિ શું કરે છે? એ એને લોકો વેદના તો નહીં છે? એ એને લોકો તો વેદના નહીં? કેટલા એલિવેટેડ સોલ્સ હતા યશાજી મહારાજ. નહીં, આપણે એ 100% શાંતિ રાખી શકે છે. તો આપણે થોડીક તો શાંતિ રાખી શકીએ ને કે એના પણ જીવનમાં માથે અંગારા મૂક્યા, આખું શરીર જલી રહ્યું છે, એને કેટલી વેદના થઈ હશે. હા એની સામે મારી વેદના કેટલી. તો આ વેદનામાં પણ એના જેવું મારા જીવનમાં કોઈ ચિંતન આવે, એની જેવી મારી કઈ સમજ થાય અને હું આ વેદનાથી ઉપર ઉઠું. થોડુંક આ વેદના શરીરની છે અને એ શરીરની ચિકિત્સા એ પોતે એનું ડોક્ટર બને કે આ વેદના કેવી રીતે દૂર થઈ શકે છે. નમી રાજર્ષિને આટલી ભયંકર વેદના કે એને આવાજ પણ ન ગમે. હાથના કંગનનો અવાજ તો મધુર હોય છે, કોઈ હાથોડા મારે એવું અવાજ તો નથી રહેતું. તો પણ એ મધુર આવાજ પણ એને ગમતું નથી. આટલી વેદના છે પણ એનું ચિંતન ચાલુ છે. અને ચાલુ છે એટલે કઈ આત્મભાવમાં ચાલે છે એવું નથી. એને શું વિચાર્યું કે જ્યારે આવાજ બંધ થઈ ત્યારે એને શું પૂછ્યું કે શું ચંદન ઘસવાનું કામ બંધ કર્યું? એટલે ચિંતન ચાલુ છે કે હવે આવાજ નથી આવતી, શું થયું? ચંદન ઘસવાનું કામ બંધ કર્યું? નહીં. પછી એને કીધું કે ના, જો આ એક કંગન રાખ્યું અને બાકી કાઢી નાખ્યા એટલે આવાજ નથી થયું. તો કે અચ્છા, જ્યાં એકત્વ ભાવના છે કે એક મારી આત્મા જ હું છું, આ એક દ્રવ્ય દુનિયામાં સત્ય છે, બાકી બધું મિથ્યા છે. અને મારી એક આત્મા, ત્યાં જલન નથી, ત્યાં વેદના નથી, દુઃખ નહીં, દારિદ્ર નહીં, નો રોગા નૈવ શોકા ન કલહ કલના નારી મારી પ્રચારા. એવી સ્થિતિ છે. પણ ત્યાં સુધીની મારી અનુભૂતિ હજી થઈ નથી. તો કમસે કમ આ વેદના શાંત થાય, આ વેદના શાંત થાય, આ વેદના શાંત થાય. આમ પોઝિટિવ વિચાર પણ આપણે કરી શકીએ. હાય હું મરી નાખી, હાય હું મરી જઈશ, આ કાપી નાખો, આ તોડી નાખો, એના કરતા આમ વિચારી શકીએ. આમ પણ બોલી શકીએ આપણે કે જો ઓપરેશન થાય અને આ પગ કાપી નાખે તો વેદના મારી ઓછી થશે. એટલું પણ આ ભાવમાં, આ ટ્યુનમાં જો થોડું બોલવાની કોશિશ કરીએ તો ઘણો ફેર પડે, ઘણો ફેર પડે. થેન્ક યુ. આપણો પગ લપસી ગયો, પાણી કોઈથી ઢોળાનું, છોકરાઓથી તેલ ઢોળાનું, ગમે તે, આપણું પગ લપસી ગયો, આપણે લાગે કે જો કેવા મૂર્ખ લોકો છે, રસ્તામાં પાણી ઢોળાઈ ગયું અને ઢોળ્યું તો પાછું પોછતા નથી. એના કરતા કે હું સાવધાનીથી પાછું ઊભી થઉં, કે સરખી રીતે જોવું કે મને ક્યાં વધારે તો નથી વાગ્યું ને. જો મારાથી ઊભા નથી થવાતું તો કોઈને હું આવાજ આપું કે હું બોલાવી લઉં બૂમ પાડીને. આ થોડું ચિંતનને ડાયવર્ટ કરવાની જરૂર છે. હવે મને આ વેદના રહેવાની છે, મારી તકલીફ છે, પણ તમે બધા દુઃખી નહીં થાઓ. તમને જેવું યોગ્ય લાગે એ તમે કરો. આટલું તો આપણે બોલી શકીએ ને.
હા. કે હાય મને ડોક્ટરને બોલાવો, હાય મને ઓપરેશન કરો, હાય મારે પગ કાપી નાખે. એના કરતા હા વેદના તો છે, મને બહુ દુખે છે, તો હવે તમે વિચારો તમને જે યોગ્ય લાગે એ કરો. હા બરાબર છે. ડોક્ટર એ જ કહેતા હતા બાય ધ વે. યશાજી મહારાજ. થેન્ક યુ. થોડું થોડું એને બદલવાની જરૂર છે. યશાજી મહારાજ, બીજો પ્રશ્ન હતો કે જ્યારે તમે કીધું અર્જુન માલીએ આટલું બધું હિંસા કરી, આટલા બધા હા. માણસોને મારી નાખ્યા, તો ત્યારે ભગવાન આગળ ગયા, તો ભગવાન આગળ એક ક્ષણમાં વિચારે નહીં થયો કે તે કેમ આટલું બધું ખરાબ કર્યું, એવું બી ભગવાનને નહીં થયું, કેમ બોલ્યા જ નહીં કે તે કેમ આવું કર્યું? ભગવાન કાંઈ ન બોલ્યા. ભગવાને એમ પણ ન કીધું કે આટલું પાપ કરીને આવ્યો છું તું. એને કેમ પછાવીતે પયાયા, છેલ્લી ઘડી પણ તમે સુધરી જાઓ અને તમારા ભાવ બદલો, આ ભગવાન કહે છે. જે ગુરુદેવજી કહ્યું ને, બીત ગયા સો બીત ગયા, અબ ઉસકી ચર્ચા છોડો. જે થઈ ગયું, હવે એની ચર્ચા મૂકી દો, હવે શું કરવું છે એ વિચારો. ઠીક છે, આપણે આટલા એમાં ન ભણ્યા, ન કર્યું, આટલી મહેનત કરી પણ ના આવડ્યું, કઈ વાંધો નહીં. નહીં આવડ્યું તો કઈ વાંધો નહીં, પાછું કરીને જોઈએ એકવાર, ફરીથી એકવાર કરીને જોશું. હું ખરાબ છું. એક સ્વસ્થ વ્યક્તિ પણ જો 50 વખત બોલે ને હું બીમાર છું, તો સાચેથી બીમાર થઈ જશે. તો આપણે હંમેશા જે સારું છે એ જોવાનું. હવે આટલું સારા કપડા છે આપણા, આટલું સારું ડ્રેસ, આટલું મોંઘું છે, અને ક્યાંક જરાક ફાટી ગયું, આપણે શું કહી દઉં, આ તો ફાટી ગયું. આ આખું બધું સારું છે એ નથી જોતા. આપણે કોઈને ત્યાં જમવા ગયા અને એને 15-20 ચીજો બનાવીને આપણા થાળીમાં પરોસી છે, અને એમાં ફક્ત ચટણીમાં થોડું નમક ઓછું છે, તો આપણે શું કહીએ, એ નમક ઓછું છે. અરે ભાઈ, એક ચટણી જરા અડધી ચમચ લીધી છે, એને મૂકો ને એક બાજુમાં, બાકી બધું ખાઈ લો ને પ્રેમથી, અને બહુ સારું છે એમ કહીને. પછી તમારી આંગળી ક્યારે ચટણીમાં લાગશે ને તમે ચાટી લેશો તો તમને ખબર પણ નહીં પડે કે નમક ઓછું છે કે વધારે છે. તો જે છે એને એક બાજુમાં મૂકો, અને જે સારું છે એ તમે લો. જ્યારે એમ કે છે ને કે આપણે ઓલો અનાજ આમ ફટકે ને, હવે તમને સીધું સફાઈ કરેલું મોલમાંથી આવે એટલે ખબર નથી, ઓલો પહેલા લોકો આમ સુપડામાં ફટકતા હતા, તો એ સુપડો શું કરે છે, જ્યારે કરીએ ત્યારે સારું લઈએ અને કચરો આવે એ બહાર. અને એનું પહેલા અધ્યાયમાં આપણે કર્યું છે, અઠ જુત્તાની શીખી જા, નિરઠ્ઠાની ઉવજ્જય. તમે ગુરુ પાસે બેઠા છો, અનેક લોકો આવે છે, કોઈ સારી વાતો કરે છે, કોઈ ખરાબ વાતો કરે છે. હવે 1 કલાક સુધી એમના ચરણોમાં બેઠા અને આ બધું સાંભળવાનું, તો આપણે શું કરવાનું? આવનાર વ્યક્તિ આવશે, જેને જે લાગે એમ બોલશે, મારે શું કરવાનું? તો શું કર્યું? અઠ જુત્તાની શીખી જા. અર્થવાન વ્યક્તિ, અર્થવાળી વાતો, સાર્થક વાતોને તમે ગ્રહણ કરો અને વ્યર્થ વાતોને તમે છોડી દો. જો વ્યર્થ વાતો છોડી દેશું તો થોડુંક જ એવું લાગશે કે જે આપણા જીવનમાં ખરાબ છે. જે ખરાબ છે ઠીક છે, નથી જોતું, નહીં રાખો, પણ સારું છે એ તો જુઓ, કે મને આટલું સારું સમય મળ્યું, આટલા સારા ગુરુ મળ્યા, આટલી સારી ભગવાનની વાણી મળી, આટલી સારી આરાધના કરવાનું સાધનો મળ્યા, આટલું સારું મારું પરિવાર મળ્યું કે મને બધી સગવડતા કરી આપે છે.
તો જે સારું 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 છે એ વિચારો. પછી એમ વિચારજો કે અરે આજ તો હું પેનથી લખી નહીં શકીશ કારણ કે મારા આંગળીમાં દુખે છે. એ રહેવા દો ને બાબા, નહીં દુખે તો દુખવા દો એને, નહીં લખો તમે. પણ જે સારું છે એ તો વિચારી લો. તો મેત્તિમ ભૂયેસુ કપ્પયે, પ્રાણી માત્ર સાથે મૈત્રી કરો. વેર ભાવ છોડવાની વાત કરી, શત્રુતા છોડવાની વાત કરી, કે કોઈના સાથે પણ કોઈ ખરાબ સંબંધ નથી રાખવા. બધા સાથે મૈત્રીના સંબંધ રાખો, ફ્રેન્ડશીપ કરો. એનાથી શું થશે? તમને સત્યને શોધવાની મદદ મળશે. ઘરમાં ઝઘડો થઈ ગયો કોઈના સાથે અને પછી સામાયિક લઈને બેઠા, તો સામાયિકમાં સંભાવ રહે? નહીં રહે. અને બધાની સાથે સારું છે, બધા સમાચાર સારા છે, ક્યાંય કોઈ જાતની ચિંતા નથી. અને પછી તમે ધ્યાન કરો સામાયિક લઈને, તો પછી ધ્યાનમાં મન લાગે કે નહીં લાગે? તો બહારમાં તમે બધા સાથે મૈત્રી રાખશો, કોઈના સાથે ઝઘડા નહીં, કોઈના સાથે વેરભાવ નહીં, કોઈને ખરાબ બોલવાનું નહીં, કોઈનું ખરાબ ચિંતવાનું નહીં. તો પછી શું થશે? અપના સત્ય મેં સેજા, તમને સત્ય શોધવામાં મદદ થશે અને તમે વહેલામાં વહેલું સત્યને ગોતી લેશો. અને સત્યને ગોતવાથી બધાના સાથે મૈત્રી ભાવ વધશે અને મૈત્રી ભાવ વધવાથી સત્ય મળશે. એટલે એકબીજાથી આ પૂરક છે. જેવી રીતે બહારની વાતો સાંભળી સાંભળીને, કોઈના વિષયમાં ખરાબ સાંભળી સાંભળીને આપણું મન ખરાબ થાય છે, તો પછી એ ખરાબ સાંભળવાનું શું કરો? છોડી દો. એના માટે આપણે સારું વિચારીએ. ભલે ને કોઈ કહેતું હોય, ભલે ને કોઈ આવીને કે તમારા માટે છે ને યશજ મહારાજ બહુ ખરાબ બોલતા હતા, તો તમે કહેજો એ કોઈ દિવસ મારા માટે ખરાબ બોલે જ નહીં. એટલે શું થયું? એટલે શું થયું? એક દરવાજો બંધ કરી દીધો આપણે, પતી ગયું. અપના સત્ય મેં સેજા, મેત્તિમ ભૂયેસુ કપ્પયે, આત્મામાં સત્યની શોધ કરો અને પ્રાણી માત્ર સાથે મૈત્રી કરો. ન હને પાણીનો પાને, ભય વેરાવો ઉવરએ. જે ભય અને વેરાવો, વૈર ભાવથી ઉપર જ થઈ ગયા, મુક્ત થઈ ગયા, અલગ થઈ ગયા, એ વ્યક્તિ કોઈ પણ જીવના, પાણીનો કોઈ પણ જીવના હિંસા નહીં કરે. ન હને, કોઈ પણ જીવના પ્રાણને હનન નહીં કરે. તો હિંસાના કારણ શું છે? હિંસાના કારણ શું છે? આપણે કહ્યું કર્મ બંધના કારણ બે છે, રાગ બંધનેનમ, દોષ બંધનેનમ. રાગ અને દ્વેષ. અને અહીંયા ભગવાન શું કહે છે? રાગની વાત નથી કરી, વેર શબ્દ વાપર્યો અને ભય શબ્દ વાપર્યો. તો ભયભીત થઈને પણ હિંસા થાય છે અને વેર ભાવના કારણથી પણ હિંસા થાય છે. એટલે આ બે ભાવમાંથી પહેલા મુક્ત થાવ. મોહથી મુક્ત થવાની મુશ્કેલ છે, પણ વેરથી મુક્ત પહેલા થાવ. મોહની પછી વિચારશું, તેના વેરને છોડો. એટલે મેત્તિમ ભૂયેસુ કપ્પયે, એ કહે છે કે મારું તો એના કેટલા વર્ષોથી ઝઘડો ચાલે છે, એના સાથે દોસ્તી કેવી રીતે કરું? તો ભગવાન કહે છે ભાઈ વૈરભાવ છોડો અને ભય છોડો. શું કામ ઝઘડા કરો છો? શું કામ દુષ્ટતા કરો છો? કે કોઈ વ્યક્તિ, આચરાંક સૂત્રમાં આવ્યું કે આ વ્યક્તિ મને મારશે એ વિચારીને હિંસા કરે છે. આ મને જો સામેથી રાજા શ્રેનિક પોતાની જીવની હિંસા, આત્મહત્યા કેવી રીતે કરી? કેવી રીતે કરી? એને કુનિકને, ચેલના એને કુનિકને વાત કરી બધી રાજા શ્રેનિક માટે. ત્યારે એને અફસોસ થયું કે મારી માં તો મને ફેંકી દીધું તું, પણ મારા પિતા મને લઈને આવ્યા ગોતીને, અને ત્યારે મને એક જખમ થઈ ગઈ હતી
અને એનું જે પસ હતું એ પસ કાઢ્યું મારા પિતા મોઢાથી ચૂસીને કાઢ્યું છે. આટલું મારા માટે કર્યું અને આજે હું એને જેલમાં પૂરું છું. એ વિચાર એને અફસોસ થયો અને એની બંધનને તોડવા માટે હાથમાં એ જે સાધન છે કુલાડી આ લઈને એ કુનિક આવે છે અને એને જોઈને શ્રેનિક શું વિચાર કરે છે? જેલમાં બંધ છે એ વિચાર છે તાલા તોડીશ, પછી બેડીઓ તોડીશ અને મારા બાપને આજ હું મુક્ત કરી દઈશ. સારું થયું મારી માએ મને સમજાવ્યું. અને રાજા શ્રેનિક શું વિચારે છે કે આટલા દિવસ તો મને કેદમાં મૂકી, ખાવા પીવા ન આપ્યું, મને શરાબ જોતી હતી પીવા માટે, દારૂ જોતી હતી, વિસ્કી જોતી હતી, તો પણ મને ન આપી. અને આજ હવે શું થયું? આજ તો એ મને મારવા આવી ગયો. એટલે શું કર્યું? અંગૂઠીમાંથી જહર કાઢીને ખાઈ લીધો. એટલે કોઈ મને મારશે એ વિચાર કરીને યા તો પોતાની હિંસા કરે છે યા બીજાની હિંસા કરે છે. એને મને માર્યું હતું એ વિચારીને એને મારવા જાય છે. એ મને મારશે એનાથી ભયભીત થઈને એને મારવા જાય છે. એટલે કોઈ મને માર્યું હતું, કોઈ મને મારવા આવ્યું છે, કોઈ મને મારશે. એટલે ત્રણેય કાળમાં ભયભીત થઈને, ત્રણેય કાળની ઘટનાઓથી ભયભીત થઈને હિંસા કરવામાં આવે છે. તો એના માટે કહ્યું કે ભય વેરાવો ઉવરે. પહેલા ભયથી મુક્ત થાવ અને વૈર ભાવથી મુક્ત થાવ. એનાથી ઉપર થાવ એટલે મુક્ત થાવ. તો પછી પાણીનો પાને ન હને એ વ્યક્તિ કોઈ પણ જીવની હિંસા નહીં કરે. તો અહિંસામાં આવવા માટે વૈરભાવ અને ભયગ્રસ્ત ભાવનાથી મુક્ત થવું આવશ્યક છે. ન હને પાણીનો પાને ભય વેરાવો ઉવરએ. ન હને પાણીનો પાને ભય વેરાવો ઉવરએ. યશાજી મહારાજ, વેરભાવ ને દ્વેષમાં શું ફરક? એક જ છે. એક જ છે. Thank you. એક જ છે. આવી ધ્યાનમાં કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ પૂછવું છે? ગીતાબેન કઈ પૂછવું છે? તો એક કરી લઈએ આપણે હજી. કરી લઈએ. ભનંતા અકરેન્તાય બંધ મોખ પહિન્નીનો વાયાવીર્ય મેત્તેન સમાસાસિંતિ અપયમ. પહેલા શું કીધું? જાવંતા વિદ્યા પુરુષા. અવિદ્યાનો પ્રસંગ ચાલે છે. તો અવિદ્યાનો આગળનું એક રૂપ છે કે ભનંતા અકરંતાય. જે ભનંતા એટલે બોલે છે, જે બોલવામાં બહુ વધારે પડતું બોલી જાય છે, બહુ ચઢાવીને વાતો કરે છે. આવા વ્યક્તિ બહુ વધારે બોલે છે પણ અકરંતા, જ્યારે કરવાનો વારો આવે ત્યારે કાંઈ ન કરે. બંધ મોક્ષ પૈનીનો, બંધ મોક્ષની વાતો બહુ જોરશોરથી કરે છે કે દ્વેષ કરવાથી કર્મ બંધ થાય છે, આપણે કર્મ નહીં કરવું જોઈએ, આપણે આમ ન થવું જોઈએ. અને જરાક કોઈ કઈ કહી દે તો પછી એટલી વૈર ભાવના, એના સાથે તો કોઈ દિવસ બોલીશ નહીં ને, એનું મોઢું જવા માંગતી નથી, એનો આ નથી થતું, એટલું અંદરથી રોષ આવે છે. તો આવા વ્યક્તિ બોલવામાં મીઠા બોલે અને કરવામાં આવે ત્યારે, કરવું પડે ત્યારે કાંઈ ન કરે. તો બંધ મોક્ષની બહુ ઊંચી વાતો કરવા વાળા, ભનંતા અકરંતા, વાતો તો બહુ ઊંચી મોટી કરે છે
પણ કરતી વખતે કાંઈ કરતા નથી. જેનાથી રાગ દ્વેષ ઓછું થાય આવું કાંઈ પણ કામ કરે નહીં. પછી શું થાય? વાયા વીર્યમેત્તેનમ. ખાલી વાણી, વાયા એટલે વાણી, વીર્ય એટલે વીર્ય, ઉર્જા શક્તિ, એટલે ખાલી વાણી વિલાસથી, ખાલી બોલવાથી, સારું સારું બોલીને, બહુ સુંદર સુંદર બોલીને, બહુ સારા સારા શબ્દોમાં, બહુ ગ્રંથોના અધ્યયન તમને ધડાધડ બોલીને દેખાડશે. એવા વ્યક્તિ અપયમ સમાસાસેન્તિ, પોતાને ખાલું આશ્વાસન આપે છે. મોક્ષ નથી મળવાનું, પણ પોતાને આશ્વાસન આપે છે. ઓહો, મેં આટલું સારું સમજાવ્યું ને, તમારું મોક્ષ થવાનું જ છે. મારા જેવું જ્ઞાની કોઈ નથી. ભનંતા અકરંતવા, જે વાતો કરે છે મોટી મોટી, પણ કરતી વખતે કઈ કરે નહીં, તો પછી આવા બંધ મોક્ષ પૈણીનો, બંધ અને મોક્ષના પ્રવચન મોટા મોટા આપી દે છે. પણ વાયા વીર્યમેત્તેનમ, આ ખાલી એનો બોલવાનું વાણીનો વિલાસ છે. ખાલી વાણીમાં છે બધું. અને આ બધું સારી સારી ઊંચી ઊંચી સરસ વ્યાખ્યા કરીને, સારું બોલીને, ઉપદેશ આપીને પોતાને સમજાવે છે કે હું તો બહુ જ્ઞાની છું. પણ એ જ્ઞાનના અનુસાર આચરણ કરવામાં, એ જ્ઞાનના અનુસાર એના પ્રતિ શ્રદ્ધા કરવામાં કાંઈ કરતા નથી. તો આવા વ્યક્તિ ખાલી પોતાને ખોટું આશ્વાસન આપે છે. ખોટું આશ્વાસન આપે છે. આપણે શાસ્ત્ર ઉપર શાસ્ત્ર વાંચી ગયા, પ્રવચન ઉપર પ્રવચન આપી ગયા, પણ જીવનની આટલી પણ કોઈના સાથે કોઈ પણ વાત થઈ હોય તો એ ભૂલવા માંગતા નથી, પણ એનો વધારે વધારે ચિંતન કરીને, ચિંતા કરીને વધારવા માંગે છે. તો આવા વ્યક્તિ બંધ મોક્ષની મોટી મોટી વાતો કરશે. એનો વાણી વિલાસ, ઓહો શું બોલ્યા આજે, ખરેખર. તો એ જેવી રીતે લોકો એને કહે છે એવી રીતે પોતાને પણ કહે છે, ઓહો મેં શું સમજ્યું છે, બંધ અને મોક્ષ શું છે. પણ ભાઈ, બંધ અને મોક્ષ સમજો છો એના પહેલા થોડુંક તો કોઈનો થોડુંક તો વાત ઉપર ક્ષમાધારણ કરો. કે શબ્દ શબ્દ ઉપર ક્રોધ કરે છે, વાત વાત ઉપર ઝઘડા કરે છે, અને હું તો બહુ જ્ઞાની છું. તો આને ભનંતા અકરંતાય બંધ મોક્ષ પૈણીનો વાયા વીર્યમેત્તેન સમાસાસેન્તિ અપયમ. કઈ પણ વાત હોય, હા હા થઈ જશે, બધું થઈ જશે ટાઈમ ઉપર, આપણે કરશું ને બધા, આપણે બધા મળીને લાગી જશું તો પછી બધું કામ શું, આ તો ઈઝી વાત છે. આટલું કામ તો આપણે 2-4 જણા મળીને કરી લેશું. આપણે છે ને, રીતાબેન છે, રસીલાબેન છે, ગીતાબેન છે, બધા બધા આપણે મળીને કરી લેશું. અને જ્યારે કરવાનો વારો આવે ત્યારે હું ક્યાંય વાતોમાં લાગી જાઉં, કોઈને લઈને બેસી જાઉં. તો આવું થઈ જશે કહેવાનો મતલબ શું? તો ભનંતા અકરંતાય બંધ મોક્ષ પૈણીનો વાયા વીર્યમેત્તેન સમાસાસેન્તિ અપયમ. અપયમ પોતાને ખાલી આશ્વાસન આપે છે, થઈ જશે, મારું મોક્ષ તો નિશ્ચિત છે, મને આવડે છે ને બધું. ભનંતા અકરંતાય બંધ મોક્ષ પૈણીનો વાયા વીર્યમેત્તેન સમાસાસેન્તિ અપયમ. એક વખત આપણે બધી સુક્તિઓ બોલી લઈશું. જાવંત વિદ્યા પુરીસા સર્વે તે દુઃખ સંભવા લુપ્પંતી બહુસો મૂઢા સંસારમ્મી અનંત એ. અપના સચ્ચ મે સેજ્જા, અપના સચ્ચ મે સેજ્જા મેત્તિમ ભૂયેસુ કપ્પ એ. ન હને પાણીનો પાને ભય વેરાવો ઉવરએ. ન હને પાણીનો પાને ભય વેરાવો ઉવરએ. ભનંતા અકરંતાય બંધ મોક્ષ પૈણીનો
વાયા વીર્ય મેત્તેન સમાસાસેન્તિ અપ્પયમ. બસ આપણે આજે પૂરું કરીએ. મંગલ પાઠ કરીએ. નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ. અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पणत्तो धम्मो लोगुत्तमो. मंगलमय है नाम प्रभु का, श्रेष्ठ है मार्ग प्रभु का. प्रभु के मार्ग पर चलने की हमारी प्रतिज्ञा है. આપણે બધા એક સાથે બોલશું. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. આજે નેરોબીથી કોઈ નથી જોડાના?